હવે વાત કરીએ લોકસભા છે, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. ભારતીય બંધારણમાં અનુચ્છેદ 93ની અંદર અનુચ્છેદ 93માં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભા છે, લોકસભા ગૃહના સંચાલન માટે લોકસભાના ચૂંટાયેલા સભ્યો એક સભ્યને અધ્યક્ષ અને એક સભ્યને ઉપાધ્યક્ષ ચૂંટણી દ્વારા પસંદગી કરે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદનો ઉદ્ભવ ભારત સરકાર અધિનિયમ 1919 દ્વારા અને 1921માં થયો હતો. શરૂઆતમાં આ પદ છે પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ તરીકે ઓળખાતા હતા, પરંતુ ભારત સરકાર અધિનિયમ 1935 દ્વારા આ પદનું નામ બદલીને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. અધ્યક્ષ એ વાત કરીએ આપણે અધ્યક્ષો. અધ્યક્ષ એ લોકસભા છે, લોકસભાના પ્રમુખ અધિકારી છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માત્ર લોકસભા છે, લોકસભાને જવાબદાર છે. નિમણૂક વાત કરીએ તો તેમની નિમણૂક છે, લોકસભાના ચૂંટાયેલા સભ્યો ચૂંટણી દ્વારા કરે છે. રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરે છે. શપથ છે. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પોતાના અધ્યક્ષ પદ માટે શપથ લેવાના હોતા નથી, પરંતુ અનુચ્છેદ 99 અનુસાર સંસદ સભ્ય તરીકે શપથ લેવાના હોય છે. અનુચ્છેદ 99 અનુસાર સંસદના દરેક ગૃહના દરેક સભ્યે પોતાની બેઠક સંભાળતા પહેલા રાષ્ટ્રપતિ અથવા તે હેતુ માટે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ સમક્ષ બંધારણના ત્રીજા પરિશિષ્ટમાં તે હેતુ માટે અપાયેલ નમૂના પ્રમાણે શપથ અને પ્રતિજ્ઞા લેવાની હોય છે, અને પ્રતિજ્ઞાપત્ર પર પોતાની સહી કરવાની હોય છે. સંસદ સભ્ય લેવાની શપથ છે. શપથનો નમૂનો એમાં હું એટલે કે નામ હોય છે. હું એટલે કે નામ. લોકસભાના સભ્યપદે ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઈને જાહેર કરું છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વને અને અખંડિતતાને સુરક્ષિત રાખીશ, અને જે પણ હું ગ્રહણ કરવાનો છું તેની ફરજો શ્રદ્ધાપૂર્વક બજાવીશ. પગાર અને ભથ્થા વિશે વાત કરીએ તો લોકસભા છે, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને સંસદ કાયદાથી નક્કી કરે તે પ્રમાણે અને તે સંબંધમાં આવી જોગવાઈ કરવામાં ન આવે ત્યાં સુધી બીજા પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાયેલા પગાર અને ભથ્થા ચૂકવવામાં આવશે. કાર્ય અને શક્તિઓ. તેઓ લોકસભાના પીઠાસીન અધિકારી છે, એટલે કે પ્રેસિડિંગ ઓફિસર છે. ગૃહનું કામકાજ યોગ્ય રીતે ચાલે. ગૃહની પ્રણાલિકાઓ જળવાય તે રીતે લોકસભાનું સંચાલન કરે છે. તેઓને ગૃહમાં કાર્યવાહી માટે કોરમના એટલે કે કુલ સભ્યોને 1/10 સભ્યો અભાવમાં ગૃહને સ્થગિત કરવાનો અધિકાર છે. બંને ગૃહો એટલે કે રાજ્યસભા અને લોકસભાની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરે છે. કોઈપણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. ગૃહમાં જ્યારે કોઈ બાબતે સમાન મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત એટલે કાસ્ટિંગ વોટ આપી શકે છે. ગૃહની પ્રક્રિયાનું નિયમન કરવાની તથા વ્યવસ્થા જાળવી રાખવાની અધ્યક્ષતાની સત્તાને ન્યાયાલયમાં પડકારી શકાતી નથી. વિવિધ સંસદીય સમિતિઓની અધ્યક્ષની નિમણૂક કરે છે તથા તે પોતે કાર્યમંત્રણા સમિતિ, નિયમ સમિતિ તથા સામાન્ય પ્રયોજન સમિતિના અધ્યક્ષ હોય છે. લોકસભાના ભંગ થયા પછી પણ નવી લોકસભાની રચના ન થાય ત્યાં સુધી તેમનો હોદ્દો જળવાઈ રહે છે. તેઓ ભારતના આંતરસંસદીય સંઘના અધ્યક્ષ તરીકે તથા વિધાનસભાના અધ્યક્ષોના સંમેલનની અધ્યક્ષતા કરે છે. લોકસભાના સભ્યો તથા કર્મચારીઓના અધિકારોની રક્ષા તથા લોકસભાના પરિસરની સુરક્ષા સંબંધમાં અધ્યક્ષને સંપૂર્ણ સત્તા છે. લોકસભામાં કયા સભ્યને અને કેટલા સમય સુધી ગૃહમાં બોલાવવાનો મોકો આપવો તે પણ અધ્યક્ષ જ નક્કી કરે છે. લોકસભાની બેઠકો માટે દિવસ તથા સમય નક્કી કરે છે તથા કાર્યસૂચિ
કાર્યસૂચિ અને વિષયોનો ક્રમ પણ નક્કી કરે છે. તેમની પરવાનગી વગર ગૃહમાં કોઈ પરિવર્તન શક્ય નથી. 10મી અનુસૂચિ અનુસાર પક્ષાંતર વિરોધી ધારા હેઠળ કોઈ સભ્યના સભ્યપદ રદ કરવા બાબતે અંતિમ નિર્ણય અધ્યક્ષ રહેશે. કિતોહો હાલોહાન વિરુદ્ધ જાચિન્હુ 1992ના કેસમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે 10મી અનુસૂચિના સંદર્ભે સ્પીકરના નિર્ણયનું પુનઃ અવલોકન થઈ શકે છે. આ વિષયમાં અધ્યક્ષ ટ્રિબ્યુનલની જેમ કાર્ય કરશે. જ્યારે લોકસભા ભંગ થાય ત્યારે તો લોકસભાના સભ્યો બધા લોકસભાના સભ્યોની સદસ્યતા સમાપ્ત થઈ જશે અને લોકસભાના અધ્યક્ષ નવી લોકસભાની પ્રથમ બેઠક મળે ત્યાં સુધી અધ્યક્ષ પોતાના પદ પર રહે છે. અગત્યના તથ્યો: બંધારણના અનુચ્છેદ 105(2) અંતર્ગત સંસદ સભ્યોને વિશેષાધિકાર હોવા છતાં તેમને સંસદમાં અસભ્ય શબ્દો બોલવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. સંસદની પ્રક્રિયા અને કાર્ય સંચાલન નિયમ 380 મુજબ જો અધ્યક્ષ સભાપતિને લાગે કે ચર્ચા દરમિયાન અપમાનજનક, અસંસદીય તથા અસંવેદનશીલ શબ્દોનો ઉપયોગ થયો છે તો અધ્યક્ષ તેવા શબ્દોને સંસદની કાર્યવાહીથી દૂર કરવાનો આદેશ આપી શકે છે. ઉપાધ્યક્ષ તરીકે વાત કરીએ તો ભારતીય બંધારણમાં અનુચ્છેદ 93 અંતર્ગત લોકસભાના અધ્યક્ષ પછી ઉપાધ્યક્ષની ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકસભાના ઉપાધ્યક્ષ વિરોધ પક્ષમાંથી ચૂંટી કાઢવામાં આવે છે. ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ અધ્યક્ષ નક્કી કરે છે. બંને ગૃહની સંયુક્ત બેઠકમાં જો લોકસભાના અધ્યક્ષ ગેરહાજર હોય તો ઉપાધ્યક્ષ અધ્યક્ષ પદ સંભાળે છે. જ્યારે ઉપાધ્યક્ષ અધ્યક્ષનું સ્થાન સંભાળે ત્યારે તેઓ પણ પ્રથમ વખતે મત આપી શકતા નથી, પરંતુ જ્યારે મત સરખા થાય તો તેઓ પોતાનો નિર્ણાયક મત કાસ્ટિંગ વોટ મત આપી શકે છે. ઉપાધ્યક્ષ એ સચિવાલય બજેટ સમિતિના અધ્યક્ષ હોય છે. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કાર્યકાળ. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. અનુચ્છેદ 94ની અંદર લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ ખાલી થવું, રાજીનામું અને હટાવવાની પ્રક્રિયા. લોકસભાના કાર્યકાળ સુધી અધ્યક્ષ પોતાનો પદ ઉપર રહે છે, પરંતુ નીચેની પરિસ્થિતિઓમાં પદ ખાલી થાય છે. એમાં પહેલું છે લોકસભાનો સભ્ય ન રહે. બીજું છે લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષને કે લોકસભાના ઉપાધ્યક્ષ અધ્યક્ષને સંબોધીને રાજીનામું આપે. લોકસભાના તત્કાલીન સંપૂર્ણ સદસ્યો દ્વારા બહુમતી મેજોરિટી ઓફ ઓલ ધ ધેન મેમ્બર્સ ઓફ ધ હાઉસ થી ઠરાવ પસાર કરીને દૂર કરવામાં આવે, જેને વાસ્તવિક બહુમતી પણ કહેવાય છે. એટલે કે 50 સભ્યોના ટેકાથી પ્રસ્તાવ લાવવામાં આવે છે, પરંતુ આ માટે તેને અધ્યક્ષને 14 દિવસ પૂર્વે સૂચના આપવી જરૂરી છે. નોંધ છે: લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. જ્યારે રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષ અને તેના ઉપાધ્યક્ષનો કાર્યકાળ 6 વર્ષ હોય છે. લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું લોકસભાના ઉપાધ્યક્ષને આપે છે તથા ઉપાધ્યક્ષ રાજીનામું લોકસભાના અધ્યક્ષને આપે છે. જ્યારે રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે અને ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું રાજ્યસભાના અધ્યક્ષને આપે છે. એટલે કે જો રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ છે રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે. ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણ હોય છે? રાજ્યસભાના સભાપતિ હોય છે. રાજ્યસભાના ઉપસભાપતિ છે. રાજ્યસભાના ઉપસભાપતિ રાજીનામું રાજ્યસભાના સભાપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિને આપે છે અને ઉપરાષ્ટ્રપતિ રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે. લોકસભાના અધ્યક્ષે રાજીનામું રાજીનામું છે લોકસભાના ઉપાધ્યક્ષને આપે છે અને લોકસભાના ઉપાધ્યક્ષ રાજીનામું લોકસભાના અધ્યક્ષને આપે છે. ઉપાધ્યક્ષની વિશેષ સત્તા. ઉપાધ્યક્ષ જ્યારે સંસદની કોઈ સમિતિના સભ્ય તરીકે નિમણૂક પામે તો તેઓ આપોઆપ જ તે સમિતિના અધ્યક્ષ બની જાય છે. અધ્યક્ષનો હોદ્દો ખાલી પડે ત્યારે ઉપાધ્યક્ષ સદનની કાર્યવાહી સંભાળે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં અનુચ્છેદ 95(1) અનુસાર જ્યારે લોકસભાના અધ્યક્ષનું પદ ખાલી હોય ત્યારે લોકસભાના ઉપાધ્યક્ષ એ અધ્યક્ષ તરીકે કાર્ય કરશે અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેનું પદ ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત લોકસભાનો કોઈ સભ્ય અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. અનુચ્છેદ 95(2) અનુસાર જ્યારે લોકસભાની કોઈપણ બેઠકમાં અધ્યક્ષ ગેરહાજર હોય ત્યારે ઉપાધ્યક્ષ એ અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. જ્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય ત્યારે લોકસભાની કાર્યવાહી પ્રમાણે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તે બેઠકની અધ્યક્ષતા કરશે. લોકસભાની કાર્યવાહી પ્રમાણે જો લોકસભામાંથી 10 સભ્યોના નામની સૂચિ બનાવે છે જેને પેનલ 10 સભ્યોની પેનલ કહેવાય છે. આ પેનલના સભ્યો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં બેઠકની અધ્યક્ષતા કરશે. વિવિધ પરિસ્થિતિમાં લોકસભાના અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? જો પરિસ્થિતિ અને અધ્યક્ષનું પદ કોણ સંભાળે? જો અધ્યક્ષ હાજર હોય તો અધ્યક્ષ સંભાળે છે. અધ્યક્ષ ગેરહાજર હોય તો ઉપાધ્યક્ષ સંભાળે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો 10 સભ્યો છે. 10 સભ્યોની પેનલમાંથી કોઈ એક બને છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને પદ ખાલી છે તો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયેલા લોકસભાનો સભ્ય હોય છે. અનુચ્છેદ 96 અનુસાર જ્યારે અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને પદ પરથી દૂર કરવાનો મુદ્દો વિચારણા હેઠળ હોય ત્યારે તેઓ ગૃહનું અધ્યક્ષ પદ તેઓ હાજર હોય તેમ છતાં સંભાળી શકે નહીં, પરંતુ તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને પ્રથમ વખતમાં સભ્ય તરીકે મત આપી શકે છે, પરંતુ નિર્ણાયક મત એટલે કાસ્ટિંગ વોટ આપી શકે નહીં. લોકસભામાં અધ્યક્ષની સ્વતંત્રતા તેમજ નિષ્પક્ષતા. લોકસભામાં અધ્યક્ષની સ્વતંત્રતા તેમજ નિષ્પક્ષતા. અધ્યક્ષનું પદ લોકસભાની પ્રતિષ્ઠા અને શક્તિનું પ્રતીક છે. સંસદીય વ્યવસ્થામાં દરેક સંસદ સભ્ય સંસદમાં પોતાના મતદાર ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે સમગ્ર લોકસભાનું પ્રતિનિધિત્વ લોકસભાના અધ્યક્ષ કરે છે. બ્રિટનમાં સંસદ સભ્ય અધ્યક્ષ બન્યા બાદ પોતે જે રાજકીય પક્ષમાંથી ચૂંટાયા હોય તે પક્ષમાંથી રાજીનામું આપે છે, પરંતુ ભારતમાં આ પ્રકારની પ્રથા સ્થપાઈ નથી. અધ્યક્ષના પદની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા જાળવવા માટે નીચે મુજબની જોગવાઈ કરવામાં આવી છે. એમાં પહેલું છે સુરક્ષિત કાર્યકાળ. લોકસભાના અધ્યક્ષને દૂર કરવાનો આ પ્રસ્તાવ 50 સભ્યોના ટેકાથી લાવવામાં આવે છે અને આ માટે અધ્યક્ષને 14 દિવસ પૂર્વે સૂચના આપવી જરૂરી છે. લોકસભાના અધ્યક્ષને અનુચ્છેદ 94(c) અંતર્ગત તત્કાલીન સંપૂર્ણ સદસ્યોની બહુમતીથી ઠરાવ પસાર કરીને જ દૂર કરી શકાય છે, જેને વાસ્તવિક બહુમતી પણ કહેવાય છે. બીજું પગાર ભથ્થા છે. જે લોકસભાના અધ્યક્ષના પગાર ભથ્થા સંસદ દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે અને તે કેન્દ્ર સરકારના એકત્રિત ફંડ પર ભારિત કરવામાં આવે છે. ત્રીજું અધ્યક્ષના કાર્યો અને નિર્ણયો પર ચર્ચા. અધ્યક્ષના કાર્યો અને નિર્ણયો પર ચર્ચા.
લોકસભા છે લોકસભાના અધ્યક્ષના કાર્યો અને નિર્ણયો અંગે સંસદમાં મૂળ પ્રસ્તાવ સિવાય કોઈ ચર્ચા કરી શકાતી નથી. નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ છે. લોકસભાના અધ્યક્ષ વિવિધ બાબતોમાં પ્રથમ વખતમાં મત આપી શકે નહીં. તે માત્ર નિર્ણાયક મત એટલે કાસ્ટિંગ વોટ આપી શકે છે. પાંચમું, અધ્યક્ષના નિર્ણાયકની ન્યાયિક સમીક્ષા છે. અધ્યક્ષના નિર્ણાયકની ન્યાયિક સમીક્ષા જે લોકસભા છે લોકસભાના કાર્યો તથા તેના સંબંધિત વિવિધ જોગવાઈઓની વ્યાખ્યા બાબતે લોકસભાના અધ્યક્ષનો નિર્ણય અંતિમ માનવામાં આવે છે. અસ્થાયી અધ્યક્ષ અથવા કાર્યકારી અધ્યક્ષ અથવા પ્રોટેમ સ્પીકર. પ્રોટેમ શબ્દ લેટિન ભાષાના પ્રો ટેમ્પેરો પરથી બન્યો છે. તેનો અર્થ થોડોક સમય માટે એવો થાય છે. નવી લોકસભા જ્યારે પ્રથમ વખત મળે છે પ્રચલિત પરંપરા પ્રમાણે તે સમયે સૌથી લાંબા અનુભવવાળા સંસદ સભ્યને રાષ્ટ્રપતિ અસ્થાયી અધ્યક્ષ એટલે કે પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરે છે. બંધારણમાં આ બાબતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રપતિ અસ્થાયી અધ્યક્ષને શપથ લેવડાવે છે. અસ્થાયી અધ્યક્ષનું કાર્ય શું છે કે ચૂંટણી બાદ જે બનેલી નવી લોકસભાના સભ્યોને શપથ લેવડાવશે. બીજું, નવા અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં અધ્યક્ષતા કરે છે. ત્રીજું, પ્રોટેમ સ્પીકર સૌપ્રથમ બહુમતી ધરાવતા પક્ષના કોઈ ઉમેદવારને અધ્યક્ષ માટે પ્રસ્તાવ મૂકે છે. જો લોકસભામાં બહુમતીથી આ પ્રસ્તાવને સ્વીકાર કરે તો તે ઉમેદવારને અધ્યક્ષ તરીકે ચૂંટાય છે. પ્રથમ ગઠિત લોકસભાના પ્રથમ પ્રોટેમ સ્પીકર જીવી માવળંકર હતા. ગણેશ વાસુદેવ માવળંકર હતા. નવા અધ્યક્ષની ચૂંટણી બાદ પ્રોટેમ સ્પીકર સ્થાયી અધ્યક્ષને પોતાનો કાર્યકાળ આપી દે છે. વર્ષ 2018માં કર્ણાટકના પ્રોટેમ સ્પીકર દ્વારા વિશ્વાસ મતનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે પ્રોટેમ સ્પીકરની કાર્યવાહીની નવી ભૂમિકા છે. નોંધ છે, 17મી લોકસભામાં મંત્રી પરિષદ દ્વારા રાષ્ટ્રપતિને ભલામણ કરીને સૌથી લાંબા અનુભવવાળા સંસદ સભ્યને પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવાને બદલે પ્રોટેમ સ્પીકર તરીકે ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર વિરેન્દ્ર કુમાર ખટીકની પસંદગી કરવામાં આવી, જે સંસદ સભ્ય તરીકે સતત 7 વખત ચૂંટાઈ આવ્યા છે. હવે વાત કરીએ સંસદનું સચિવાલય. બંધારણના અનુચ્છેદ 98ની જોગવાઈ. સંસદના દરેક ગૃહનું અલગ કર્મચારી ગણ હશે, પરંતુ સંસદ ઈચ્છે તો સંસદના બંને ગૃહની સહિયારી જગ્યાઓ પણ ઊભી કરી શકે છે. સંસદના કોઈપણ ગૃહના દફતરી કર્મચારી ગણમાં વ્યક્તિઓની ભરતી અને તેના પર નિમાયેલ વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન સંસદ કાયદાથી કરી શકે છે. જો સંસદ ઉપર પ્રમાણેની જોગવાઈ અનુસાર નિમણૂક ન કરે તો રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ અથવા રાજ્યસભાના સભાપતિ સાથે વિચારણા કર્યા બાદ લોકસભા અથવા રાજ્યસભાના કર્મચારી ગણની ભરતી માટે અને તે પદ પર નીમવામાં આવેલ વ્યક્તિઓની સેવાની શરતોના નિયમન માટે નિયમો ઘડી શકે છે. અગત્યના તથ્યો છે. 1921માં ફ્રેડરિક વ્હાઇટ અને સચ્ચિદાનંદ સિન્હા કેન્દ્રીય વિધાન પરિષદના સૌપ્રથમ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બન્યા હતા. 1925માં વિઠ્ઠલભાઈ પટેલ કેન્દ્રીય વિધાનસભાના સૌપ્રથમ ચૂંટાયેલ ભારતીય અધ્યક્ષ બન્યા હતા. આઝાદ ભારતની પ્રથમ લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર અને ઉપાધ્યક્ષ તરીકે M.A. અયંગર જે મદાપુશી અનંત શયનમ અયંગર હતા. બલરામ ઝાકળ સૌથી લાંબા સમય માટે અધ્યક્ષ પદે રહ્યા હતા, જે 9 વર્ષ અને 11 મહિના. નીલમ સંજીવ રેડ્ડી સૌથી ઓછા સમય માટે અધ્યક્ષ પદે રહ્યા હતા, એકમાત્ર સ્પીકર જે રાષ્ટ્રપતિ બન્યા હતા. લોકસભાના ઉપાધ્યક્ષ અધ્યક્ષને નહીં પરંતુ લોકસભાને જવાબદાર હોય છે. લોકસભાના
લોકસભાના અધ્યક્ષને ચૂંટવાની તારીખ રાષ્ટ્રપતિ નક્કી કરે છે, જ્યારે ઉપાધ્યક્ષને ચૂંટવાની તારીખ અધ્યક્ષ નક્કી કરે છે. લોકસભા છે, લોકસભાના અધ્યક્ષ જે ઇન્ડિયન પાર્લિમેન્ટરી ગ્રુપના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે, જે ભારતની સંસદને અન્ય દેશોની સંસદ સાથે જોડતી સંસ્થા છે. રાજ્ય વિધાનમંડળ છે, રાજ્ય વિધાનમંડળોના અધ્યક્ષના સંમેલનોની અધ્યક્ષતા લોકસભાના અધ્યક્ષ કરે છે. 10મી લોકસભા છે, 10મી લોકસભા સુધી ભારતમાં લોકસભા છે, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને સત્તાધારી પક્ષ છે, બંને સત્તાધારી પક્ષના સભ્યો હતા. 11મી લોકસભા છે, 11મી લોકસભામાં સહમતિ મુજબ લોકસભા છે, લોકસભાના અધ્યક્ષ સત્તા પક્ષના હોય છે, જ્યારે ઉપાધ્યક્ષ મુખ્ય વિરોધ પક્ષના હોય છે. લોકસભા છે, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વખતે વાત કરીએ તો પ્રથમ અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવલંકર, પ્રથમ અધ્યક્ષ 1952 થી લઈને 1956. પછી M.A. આયંગર, બીજા હતા M.A. આયંગર 1956 થી લઈને 1962. પછી સરદાર હુકમસિંહ 1962 થી લઈને 1967. પછી ચોથા નંબર હતા નીલમ સંજીવ રેડ્ડી હતા. પછી પાંચમા G.S. ઘિલ્લોન, બલિરામ ભગત, પછી નીલમ સંજીવ રેડ્ડી જે રાષ્ટ્રપતિ પદે પણ રહી ચૂક્યા હતા. પછી K.S. હેગડે, પછી બલરામ ઝાખડ છે સૌથી લાંબા સમય માટે સ્પીકર પદ પર રહેનાર હતા. પછી 10મા નંબરે રવિ રાય, પછી શિવરાજ પાટીલ, પછી P.A. સંગમા જે પ્રથમ આદિજાતિ સ્પીકર બન્યા હતા. પછી G.M.C. બાલયોગી જે સેવા દરમિયાન મૃત્યુ પામ્યા હતા. મનોહર જોશી, પછી સોમનાથ ચેટર્જી, પછી મીરા કુમાર છે જે પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા. સુમિત્રા મહાજન, પછી ઓમ બિરલા છે તે હાલની અંદર પણ અધ્યક્ષ છે. ઉપાધ્યક્ષના પ્રથમ ઉપાધ્યક્ષ હતા M.A. આયંગર, 1952 થી લઈને 1956. પછી બીજા સરદાર હુકમસિંહ હતા 1956 થી લઈને 1962. ત્રીજા નંબર S.V. કૃષ્ણમૂર્તિ રાવ હતા 1962 થી લઈને 1967. પછી R.K. ખાદિલકર હતા. પછી G.V. સ્લેવ, પછી ગોડે મુરાહરી, G.V. લક્ષ્મણન, પછી M. થંબીદુરાય. પછી 9મા નંબરે શિવરાજ પાટીલ, પછી S. મલ્લિકાર્જુનિયા હતા. પછી સુરજભાન, પછી P.M. સૈયદ, ચરણજીતસિંહ, પછી કરિયા મુંડા, પછી M. થુંબીદુરાય જે બે વાર ઉપાધ્યક્ષ બનનાર એકમાત્ર વ્યક્તિ હતા. મે 2019થી લોકસભા ઉપાધ્યક્ષનું પદ ખાલી છે, જે જૂન 2023ની સ્થિતિ છે. સ્પીકર છે, વાત કરીએ આપણે સ્પીકર શબ્દના ઉદ્ભવનો રસપ્રદ ઇતિહાસ વાત કરીએ તો અધ્યક્ષનું પદ બ્રિટનના બંધારણીય ઇતિહાસના વિકાસમાં લાંબો અને ગહન સંઘર્ષના પરિણામ સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું હતું. પહેલાંના સમયમાં જ્યારે હાઉસ ઓફ કોમન્સનો કાયદો ઘડવાનું માત્ર ન હતું, ત્યારે અધ્યક્ષનું મુખ્ય કાર્ય વાદવિવાદના અંતમાં બંને પક્ષો વચ્ચે તર્કોનો નિષ્કર્ષ કાઢવાનું અને ગૃહના વિચારોને ક્રાઉન એટલે કે તાજ સમક્ષ રજૂ કરવાનું રહેતું હતું. આ રીતે તેઓ સમ્રાટ સમક્ષ કોમન્સ એટલે કે ગૃહના પ્રવક્તા એટલે કે સ્પીકર હતા. જ્યારે હાલના સમયમાં પરિસ્થિતિ કંઈક અલગ છે. આજના અધ્યક્ષ કોઈ વાર જ બોલતા હોય છે. જ્યારે પણ બોલે છે તે ગૃહના માટે નહીં, પણ ગૃહના તરફથી બોલતા હોય છે. તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લેતા નથી. તે માત્ર ગૃહની બેઠકની અધ્યક્ષતા કરે છે.